જિલ્લા પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણી ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાએ કલોલના સિરીસા બેઠક પર પહોંચ્યું। જિલ્લા પંચાયતની સિરીસા બેઠકના મતદારોનો શું છે મૂડ, આવનારી ચૂંટણીમાં કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, આવવું જોઈએ આ અહેવાલમાં। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ મતદારોનો મૂડ કેવો છે તે જાણવા એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી જ્યારે યોજાવાની છે ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતના કલોલ વિસ્તારમાં આવતી બેઠકોના લોકો પાસેથી જાણીશું કે ચૂંટાયેલા ઉમેદવારો તેમને કેટલા મદદરૂપ થયા, તો સાથે જ હાલ તેમની શું પરિસ્થિતિ છે અને કેવા વિકાસના કામો થયા છે કે નહીં ને કઈ સમસ્યાઓ હાલ તેમને નડી રહી છે। ત્યારે સિરીસા ગામના કેટલાક લોકો આપણી સાથે છે। હાલ ચૂંટણીઓ આવી રહી છે, ઉમેદવારો અત્યારે તમારા ઘરે પ્રચાર માટે આવતા હશે, ચૂંટાઈ ગયા પછી આપને ક્યારે દેખાયા ઉમેદવારો? ના, ઉમેદવાર ચૂંટાયા પછી કોઈ દેખાણો જ નહીં, કોઈ સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં, નહીં પાણીનો આવ્યો કે નહીં મોંઘવારીનો આવ્યો કે કોરોનામાં નહીં દવા કોઈ ડૉક્ટરને બોલાયા, બરાબર। અમારી સમસ્યા તો એ નહીં છે, અમારે જાતે કૂટી લેવું પડે। કોઈ એમ કહેતા કે ચૂંટાઈને 5 વર્ષ દેખાણો, એને દેખાણા નહીં, જ્યાં એ જ્યાં ઓટલાઈન અને સમસ્યા મોંઘવારી જ વધારે, પછી ગામમાં કોમ થતો નહીં, કોઈ બી ડીઝલ પેટ્રોલના ભાવ વધી ગયા એટલે ખેતીમાં તો નુકસાન જ છે, 0 છે। ખાસ કરીને ઉમેદવારો આવતા નથી ગામમાં, આપ પણ ગામમાં રહો છો, ઉમેદવારો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ મત માગવા માટે આવતા હોય છે, દેખાય છે। અત્યારે શું પરિસ્થિતિ છે મોંઘવારીને લઈને? હાલ શું આપને નડી? મોંઘવારી બહુ નડી રહી છે, ડીઝલના ભાવ વધી ગયા, પેટ્રોલના ભાવ વધી ગયા, ખેતી કેવી રીતે કરવી એ જ મુશ્કેલી થઈ ગઈ છે ગામડામાં। પાણી બધી સમસ્યાઓ છે જ ને, કોઈ દિવસ નર્મદાએ અમુક ટાઈમે પાણી ના લેવા દે, એવી બધી સમસ્યાઓ છે। ઉમેદવારો જે આપને વચનો આપતા હોય છે ચૂંટણી સમયે, એ વચનો પૂરા પાડે છે? શું તમને શું લાગે છે કે તમારી જે યોજનાઓ છે એનું યોગ્ય અમલીકરણ કે તમારી સમસ્યા વખતે ઉભા રહે છે? નહીં ઉભા રહેતા, કોઈ આવતા જ નહીં જોવા, નહીં આવવાનું। તો ખાસ કરીને ઉમેદવારો ચૂંટાઈ ગયા પછી જોવા નથી મળતા। દાદા, આપ ખેતી કરો છો, ખેતીમાં અત્યારે શું સમસ્યાઓ આપને પડી? ખેતીમાં અમે અત્યારે અમને સમસ્યા કે ડીઝલના એટલા બધા ભાવ ઊંચા ગયા છે। અત્યારે અમારે 1 વીઘો ખેડવું હોય તો 400 રૂપિયા 1 વીઘાના ટ્રેક્ટરમાં આપવા પડે। દરેકના ઘેર ટ્રેક્ટર હોતો નથી, એટલે જેને ટ્રેક્ટરની સગવડ ના એમને 1 વીઘાના 400 રૂપિયા આપવા પડે। ડીઝલ અમે મશીનથી અત્યારે પાણી લઈએ છીએ, અમારે નર્મદા યોજનામાંથી કોઈ અમને કે બેઠું પાણી મળે એવી સગવડ કરી નથી, એટલે અમારે મશીનથી પાણી ઉપાડવું પડે। ડીઝલના ભાવ એ ઊંચા થઈ ગયા અને અમુક ટાઈમે પાછા નર્મદાવાળા અમને એમ કંઈક મશીન નહીં ચલાવવાનું, એટલે પૂરી સમસ્યાઓ અમારા માટે ઊભી થયેલ છે। અને ઉમેદવારો ચૂંટણી ટાઈમે ધારાસભ્ય, લોકસભા કે જિલ્લા પંચાયત ઉમેદવારો એવા ઠાલો વચન આપે છે કે એ વચનનું 5 વર્ષ પૂરો થાય તોય કોઈ જ્યારે પૂછવા નહીં કે મેં આપેલું વચન પૂરું થયું કે ના થયું, કોઈ એમને પૂછવા આવતા નહીં। ખેતીમાં અત્યારે તમને શું સમસ્યા પડી રહી છે? આપને આપના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને મોંઘવારી શું અસર કરી? મોંઘવારી એટલે અત્યારે અમે મોંઘા ભાવે ડીઝલ બારીએ, મશીન ચલાવીએ, ટ્રેક્ટરથી પૈસા આપીએ, ત્યારે મજૂરીના પણ અમારે 300 રૂપિયા આપવા પડે। અમને સરવારે અમારો પાક જ્યારે માર્કેટમાં જાય ત્યારે એમની રીતે એ ભાવ પાડે, એટલે અમને એ ભાવ પોસાતા નથી અને અમારી ખેતી મૂંઘી પડે, એટલે અમારું પોષણ પૂરું થતું નહીં। તો ખાસ કરીને મતદાનને લઈને હાલ જે પરિસ્થિતિ છે, ચૂંટણી આવી છે, કયા મુદ્દાને લઈને મતદાન કરશો? આવો પરિસ્થિતિમાં એવું કે ડીઝલથી મેં મશીનના ડીઝલ આપીને ડોગેર પકવી, માર્કેટમાં જો 14 રૂપિયા ડોગેર વેચવાની, કિલોના ભાવ 14 રૂપિયા, 280 થયા। હા, આમાં પૂરો ટાર્જન મળતું નહીં, જેટલું પકવીએ એટલું નુકસાન જ જાય। હવે જ્યારે ચૂંટણી આવી છે, ઉમેદવારો તમારી પાસે વોટ માંગવા આવે છે, ત્યારે કયા પ્રશ્નોને લઈને, કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? મતદાન તો આમાં છે ને કરવામાં એવું આવે છે કે થોડું સમસ્યા દેખાતી હોય એને મતદાન કરતા હોય, એવું નક્કી નહીં કે ભાઈ ભાજપ કે કોંગ્રેસ। તો જે ગામના લોકો છે તે સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ નહીં લાવતા હોવાની વાત કરી રહ્યા છે, સાથે જ એક વખત ચૂંટાઈ ગયા પછી કોઈ પણ ઉમેદવારો તેમની સાર સંભાળ લેવા કે કોઈ પૂછવા પણ નથી આવતું તેવી વાત પણ હાલ ગામ લોકો કરી રહ્યા છે। અને મતદારોની એક જ વાત છે કે હાલ મોંઘવારી પણ તેમને નડી રહી છે। કેમેરામેન યુવરાજ સિંહ સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, કલોલ, સિરીસા।
એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.